હેલો અંબા ગુડ મોર્નિંગ। તો આજે 11 છે। તો આજના દિવસે આજે આપણે સિમ્પલ સાબુદાણાની ખીચડી રેસીપી શીખશું। અને દર 11 હું ફરાળી આઈટમનો વિડીયો અપલોડ કરું, ટ્રાય કરીશ। તો તમારે આગળ કઈ કઈ ફરાળી આઈટમો શીખવી છે, જેમ કે સાબુદાણાની ખીર છે, રાજગરાના થેપલા છે, પૂરી છે, પેટીસ છે, સાબુદાણાના વડા છે, એ આગળ દર 11ના હું રેસીપી શેર કરીશ। તો તમને જો મારી ચેનલની રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો, કોમેન્ટ કરો, અને આગળ કઈ ફરાળી આઈટમ રેસીપી શીખવી છે એ મને કોમેન્ટ કરજો, તો હું એ વિડીયો બનાવીશ। તો દર 11 આપણે ફરાળી આઈટમ સાથે મળીશું। તો ચાલો હવે આપણે આ સાબુદાણાની ખીચડીનો વિડીયો જોઈએ। આપણે સાબુદાણાની ખીચડી છે એટલે સૌપ્રથમ મેં આ 1 વાટકો સાબુદાણા 1 થી 1.5 કલાક પલાળીને લીધા છે। પછી સિંગદાણાનો ભૂકો, ખાંડ અને મીઠું છે, કાચું બટેટું છે, લીમડો, મીઠા લીમડાના પાન, લીલું મરચું અને કાજુ બદામના ટુકડા છે। હું આમાં આ વ્હાઈટ ખીચડી જ બનાવું છું, હળદર કે એ મરચું આમાં એડ નથી કરતી। તમારે લોકોને જો એવી ખાવી હોય તો તમે હળદર અને મરચાંનો ભૂકો, કાશ્મીરી મરચું હોય, તીખું મરચું એડ કરી શકો છો। હું ઓનલી વ્હાઈટ ખીચડી જ બનાવું છું। વઘારમાં ખાલી જીરું જ લઈશ। જીરું થઈ જાય એટલે આપણે બટેટા એડ કરી દઈશું, કાચા જ છે બટેટા એટલે। હવે બટેટા આવા સેજ મને કડક ભાવે, કડક કર્યા છે। ગેસ આપણે બંધ કરી દેવાનો। પછી સાબુદાણા એડ કરી દેવાના। પછી આ સિંગદાણાનો ભૂકો છે એડ કરી દેવાનો। આ ખાંડ અને મીઠું એડ કરી દેવાના। લીલું મરચું, કાજુ બદામના ટુકડા, બધું બરાબર મિક્સ કરી દેવાનું। હવે આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે આ જે મોમોઝ માટેનું જે આવે છે સ્ટેન્ડ, હવે તમારી પાસે આ ન હોય, મેં પાણી ગરમ થવા મૂકી દીધું હતું પહેલેથી, તો તમે આપણે ઢોકળાનું સ્ટેન્ડ હોય અથવા ઇડલીનું જે સ્ટેન્ડ હોય, મતલબ એની થાળી નહીં રાખવાની, અને એમાં પણ તમે આ સ્ટીમ કરી શકો છો। હવે આવી રીતે એને આપણે 5 મિનિટ માટે સ્ટીમ કરી લેશું, એટલે શું થશે કે તમારી સાબુદાણાની ખીચડી છે ને એકદમ છૂટી થશે। આ સાબુદાણાની ખીચડી તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ આ ટીપ ફોલો કરવી જરૂરી છે। આપણે એમને લોયા ઉપર જ આપણે કર્યા કરશું તો આપણી જે ખીચડી છે ને એ ચોટી જશે, એવું બધું થશે। અને આવી રીતે કરશું એટલે એકદમ સાબુદાણા પણ સોફ્ટ થઈ જશે અને ખીચડી પણ છૂટી જ રહેશે, એકદમ યમી ટેસ્ટી બનશે। હમણાં 5 મિનિટ પછી હું તમને દેખાડું, એકદમ મસ્ત બની જશે। વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું। જોયું, એકદમ છૂટી જ થશે, એટલે કોઈ ચોટવાનો કે બીક ન રહે। આપણી સાબુદાણાની ખીચડી રેડી છે। હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું। જો હું તમને સાબુદાણા પણ દેખાડું, જો એકદમ સોફ્ટ થઈ ગયા છે અને પ્લસ છૂટી થઈ છે એકદમ। હવે આપણે ગરમા ગરમ સર્વ કરી દીધી છે। હવે આપણે એને ફરાળી ચેવડાથી ગાર્નિશ કરશું અને છાશ સાથે આપણે ટેસ્ટ કરીએ હમણાં। જો આવી રીતે બનાવજો, એકદમ છૂટી બનશે।